સ્થાન છે વરદાયની માતાજી રૂપાલ. આપણે વરદાયની માતાજીના દર્શન કરીશું અને ત્યારથી પછી આપણે આગળ સાલડી પીપળેશ્વર મહાદેવ જઈશું. હવે આમાં રૂપાલની પલ્લી કેટલાય જોયેલી છે? વાહ, રૂપાલ ના હોય એટલે જોયેલી જ હોય. આપણા વિશ્વની સૌથી પ્રખ્યાત પલ્લી કહેવાય, જેમાં લાખો કિલો ઘી એમાં હોમાય. મા ભગવતી દુર્ગાનું નામ છે વરદાયની. માતાજીએ રાક્ષસનો વધ કર્યો અને પછી બ્રહ્માજીએ એનું નામ આપ્યું કે મા તું વરદાયની અમારા માટે એમ કે આશીર્વાદ રૂપ છે. એ વરદાયની માતાજી 5000 વર્ષથી પલ્લી આ નીકળે છે અને પાંડવોએ એમ કહેવાય કે મા ભગવતીની પૂજા કરેલી, એટલે આવું ઐતિહાસિક સ્થાન છે. અને માતાજીના રોજ તમે નિત્ય દર્શન કરો તો તમને નવા સ્વરૂપે માતાજીના દર્શન થાય. એટલે રૂપાલના મા વરદાયનીના દર્શન કરીને આપણો યાત્રા સંઘ આગળ આપણે લઈ જઈશું. આમ તો આ એક દિવસની ટૂર હોય અને આમાં સોમવાર હોય, શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર હોય, એટલે અહીંયા આગળ બધા યાત્રિકો છે એ બધાએ આજ નિર્જળા સોમવાર કરેલો છે. આપણી લક્ઝરીની નંબર 2 છે. આપણે 9 જગ્યાએ જવું છે અને 9 વાગે ઘેર પાછું આવવું છે. એટલે બધાને વિનંતી કે દર્શન કરી બેસી જજો. જો તમારી ભાઈ વધારે ટાઈમ હશે તો સપ્તેશ્વર સ્નાનનો પણ આપણે સારી રીતે લાભ લઈ શકીએ. એટલે બધાય ટાઈમસર જવાનું, ટાઈમસર આવવાનું. રૂપાલની અંદર આપણે ચાની એક વ્યવસ્થા કરેલી છે, ત્યાં આગળ ચા આપણે પીશું, બરાબર, ચાનો, અને પછી આગળ નીકળીશું. બોલીએ વરદાયની માત કી જય. આજે હિનાબેન વિશ્વકર્મા અને અમારા યુટ્યુબ ફ્રેન્ડ છે. અમે લાઈવમાંથી ભેગા થયા અને લાઈવમાંથી જ પ્રવાસે જઈએ છીએ અને એટલી બધી ફ્રેન્ડ્સ થઈ ગઈ છે. બંને જણા એક જ સીટમાં બેઠા છીએ સાથે. મારા મિસ્ટર પણ છે અને અમે બધા લેડીઝ ને કપલ છીએ. પણ અહીંયા બેન તમારા ખાસ